તો ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘમહેરથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સરકારના મહત્વના પ્રોજેક્ટ રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેની કામગીરી તો પૂર્ણ થઈ, પરંતુ ખેતરો અને ગામોમાંથી પાણીના નિકાલમાં વેઠ ઉતારવામાં આવતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોની મહામૂલી ખેતી ફરી એકવાર નિષ્ફળ જતા ખેડૂતોએ ભર ચોમાસે નિરાશા વ્યક્ત કરવાનો વારો આવ્યો છે। સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં કમરસમા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની ખેતી નિષ્ફળ થઈ છે અને થયેલી ખેતી પણ નષ્ટ થઈ ગઈ છે, જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો લાચાર બન્યા છે અને પોતાના ખેતરોમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે। વરસાદ તો દર ચોમાસામાં પડે છે, પણ આ વખતે જે પાણીનો ભરાવો છો દહેગામ, શેરપુરા, કંઠારિયા, તહમ, વહલ આજુબાજુના ગામોને જે ઇફેક્ટ કર્યા એનું મુખ્ય કારણ બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને રેલવે કોરિડોર આ બનવાથી આ લોકોએ જે પાણીની વ્યવસ્થા જવી જોઈતી પાણીના નાળાઓ હતા જે સ્ત્રોત એ બંધ થઈ ગયો। એના કારણે આજે મનુબર, કરમાળ આ તમામ ગામોમાં તમે પાણી જો ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા। અમારા ગામમાં આ બુલેટ ટ્રેન, આ હાઈવે, નેશનલ હાઈવે એ આવવાથી અમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે। અમારી માંગ છે કે વહેલી તકે આ પાણી કરાવો અને આજુબાજુ જેટલા બી પાણી ભરાય છે ખેતરોમાં, જ્યાં લગીને ખેતરમાં પાણી જે ભરાયું છે તે બહાર ના નીકળે છે, આગળ ખેતી થઈ નથી શકતી અને આ પ્રશાસને કશું જ કામ કર્યું નથી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે। સવાલ એ પણ છે, ભરૂચ જિલ્લામાંથી 3 મહત્વના સરકારના પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે, એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય જે હોય છે એક્સપ્રેસ હાઈવે સહિત 3 પ્રોજેક્ટો મહત્વના માનવામાં આવે છે અને આ પ્રોજેક્ટોના કારણે જે વરસાદી પાણી હોય છે તેનો નિકાલ ન હોવાના કારણે તમે જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાના જે ખેડૂતોના ખેતરો છે તે સંપૂર્ણ પ્રથમ વરસાદમાં જ બેટમાં ફેરવાઈ ગયા છે। સંપૂર્ણ ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા મગ, ડાંગર સહિતની ખેતી કરવામાં આવતી હોય છે। હજારો એકરમાં જે ખેતરો, જે ખેડૂતો ખેતી કરતા હોય છે તેમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે આ જે રેલવે એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત કોરિડોર પ્રોજેક્ટ છે, સાથે સાથે વાત કરવામાં આવે તો આની બાજુમાં આપણે પ્રોજેક્ટ કેવો છે તે પણ જોઈએ। તેની બાજુમાં પણ જે ખેડૂતોના ખેતરો આવેલા છે તે જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે। સંપૂર્ણ ભરૂચ જિલ્લાના મોટા ભાગના ખેડૂતોના ખેતરો હવે ખેતરો નહીં પરંતુ ખાસ વાત કરીએ તો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જે એક્સપ્રેસ સાથે બાજુમાં રેલવે કોરિડોર સહિત ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ હતો, તમે જોયા છો સંપૂર્ણ જે ખેડૂતોના જે ખેતરો છે તે તમામ ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના ખેતરો ફરી એકવાર વરસાદના પાણીના કારણે ખેતી પાયમાલ થઈ ગયા છે, જેના કારણે મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે, પરંતુ પાણીના નિકાલની કોઈ સમસ્યા ન હોવાના કારણે ફરી એકવાર ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, એટલે જેના કારણે ફરી એકવાર પાયમાલ થવાનો વારો આવ્યો છે। રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।